જય ગૌ માતા મિત્રો બધાને। જો આજ ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। કારણ કે હવે છે ને માંડવી બધાએ જો ઉપાડવા માંડ્યા છે ચારી કોઈ, અને અમારે હજી અઠવાડિયું 10 દી વયા જાહે, અને આમાં થોડુંક પારવું છે એટલે થોડુંક ખડ દેખાય છે, અને આવી રીતના હું ઝાડવા હોય ઈ ઉપાડું છું। કારણ કે અવડા ઝાડવા થઈ ગયા છે, પારવા હોય ત્યાં અવડા ઝાડવા બધા થઈ ગયા છે, અને આ છેલ્લી વાર હવે અમારા આ મોટા ખેતરમાં નીંદવાનું રહ્યું છે, અને જો આવી રીતના અવડા ઝાડવા થઈ ગયા છે। હવે આ છેલ્લું છે નીંદવાનું, ઝાડવા ઉપાડવાનું, કારણ કે હવે દાડિયા બધા ભાઈરે મજૂરીમાં જતા હોય એટલે નીંદવા કોઈ આવે નહીં, એટલે અમારી રીતે અમે હજી અમારા અઠવાડિયા 10 દીની વાર છે એટલે અમે ઝાડવા ઉપાડીએ છીએ। અને ઓલી વાડીએ અમારે તે પહેલાં આગળના વિડીયામાં મેં તમને બતાવ્યું હતું કે ત્યાં અમારા ઝાડવા ઉપડી ગયા છે, તો એ દાડિયા મળી ગયા હતા, પણ હવે ભાઈરે કામમાં જાય છે ઉપાડવા, એટલે હવે કાંઈ આવતા નથી, અને અમે અમારી રીતે હવે કામ ચાલુ કરી દઈ। અને જો આગળના વિડીયામાં મેં તમને બતાવ્યું હતું કે ડ્રીપ સિસ્ટમ સારી એમ, તો જો આ અમારું અલગથી 10-11 વીઘાનું પડવું છે ને, ત્યાં એ વાડીએથી આ વાડીએ અમે આ બધા ખેતર દ્વારા પાઇપ દબાવેલી છે, અને આ જો આવી રીતના અહીંયા અમારો આવી રીતના વાલ ચાલુ કરી એટલે સીધું અહીંયા પાણી આવે, તો સીધું ચાલુ થાય, એટલે હવે એ કાંઈ ઉપાધિ કાંઈ છે નહીં એવી, કારણ કે હવે ડ્રીપ સિસ્ટમ થઈ ગઈ છે એટલે કાંઈ પાણી વારવાની બરીતરા બહુ હોય નહીં, ખાલી વાલ જ ખોલવો પડે। એટલે ડ્રીપ સિસ્ટમ તો સારી જ છે, કારણ કે ક્યાંય હવે લાઈનું કે એવી પાથરવાની ઝંઝટ થતી જ નથી, એટલે જો આવી રીતના અમે ફરતે આવા ડોટા મૂકી દીધા છે, મોટા વાલ, એટલે અમારે વાંથી અડધું કરવું હોય તો ત્યાંથી પવાઈ જાય, અહીંથી અડધું કરવું હોય તો અહીંથી પવાઈ જાય, એટલે ડ્રીપ સિસ્ટમ સારી છે। હા, અહીંયા ઠેઠ આ પ્લાસ્ટિકનું છે, ત્યાં ડ્રીપને ઢાંકી દેવાનું આ બધું, વાલ તૂટી ન જાય।